ભાષા શીખવામાં વ્યાકરણનું નામ પડે ને એટલે ઘણાને આમ થોડો કંટાળો આવે, નહીં? નિયમો, વ્યાખ્યાઓ, ગોખણપટ્ટી. હા, એવું બને છે. પણ શું વ્યાકરણ શીખવું હંમેશા આવું જ બોરિંગ હોવું જોઈએ? એ જ સવાલ છે. આજે આપણે આ જ પડકારને ઊંડાણપૂર્વક સમજવા જઈ રહ્યા છીએ કે ભાઈ વ્યાકરણ શિક્ષણને રસપ્રદ અને અસરકારક કેવી રીતે બનાવવું. બિલકુલ. અને આપણી આજની આ ચર્ચાનો આધાર છે વ્યાકરણ શિક્ષણ પરનો એક ખાસ એકમ. એમાં છે ને વ્યાવહારિક વ્યાકરણ શું છે અને એને શીખવવાની અલગ અલગ રીતો કઈ કઈ છે એ બધું વિગતે આપ્યું છે. હા, એટલે આપણો હેતુ એ જ છે કે આ સ્ત્રોતમાંથી મુખ્ય બાબતો તારવીએ, સમજીએ વ્યાવહારિક વ્યાકરણ એટલે ખરેખર શું, શા માટે એ જરૂરી છે અને સૌથી અગત્યનું, ગોખણપટ્ટીમાંથી મુક્ત કરીને એને જીવંત અનુભવ કેવી રીતે બનાવી શકાય. ચોક્કસ. ચાલો શરૂ કરીએ. પહેલા તો વ્યાકરણ શબ્દને જ સમજીએ. વી પ્લસ આ પ્લસ કરણ એટલે જેના દ્વારા ભાષાનું વિશ્લેષણ થાય, એને આમ વ્યવસ્થિત રીતે સમજી શકાય. એક વ્યાખ્યા છે ને, વ્યાક્રિયંતે શબ્દા અનેન ઇતિ વ્યાકરણ. એટલે ભાષાના ટુકડા કરીને સમજવું. હા, એક રીતે ભાષાના નાનામાં નાના એકમ જેમ કે વર્ણ, ધ્વનિ, ત્યાંથી લઈને રૂપ, પદ, શબ્દ અને છેક વાક્ય સુધી. આ બધી સંરચનાઓ કેવી રીતે બને છે, એના નિયમો શું છે, એ બધું વ્યાકરણ સ્પષ્ટ કરે છે. એટલે એમ કહી શકાય કે વ્યાકરણ ભાષાની શિસ્ત જાળવે છે, એને વ્યવસ્થિત રાખે છે. બરાબર. એનાથી ભાષા શુદ્ધ રહે છે. આપણે જે કહેવા માંગીએ છીએ એ સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ. અને બીજું, વ્યાકરણની સમજ છે ને એ આપણી તર્ક કરવાની શક્તિ અને યાદશક્તિ વિકસાવવામાં પણ આમ પરોક્ષ રીતે મદદ કરે છે. અચ્છા. પણ અહીં એક મહત્વની વાત સમજવા જેવી છે. આજકાલ ખાસ કરીને પ્રાથમિક કક્ષાએ પહેલાની જેમ ખાલી નિયમો ગોખાવા પર ભાર નથી. હવે ભાર છે વ્યવહારિક વ્યાકરણ પર. હા, આ વ્યાવહારિક વ્યાકરણ શબ્દ વારંવાર આવે છે. તો એની સંકલ્પના શું છે? પહેલાની રીતથી એ કઈ રીતે જુદું પડે છે? પહેલા તો વ્યાકરણ એટલે બસ નિયમો અને અપવાદોની માથાકૂટ હતી ને, નીરસ લાગતું. સાચી વાત. પહેલા ભાર હતો વ્યાખ્યાઓ ગોખી નાખવા પર. ભાષા વાપરવાની આવડત વિકસે કે ન વિકસે એ ગૌણ હતું. વ્યાવહારિક વ્યાકરણ આનાથી એકદમ ઉલટું છે. કેવી રીતે? અહીં ભાર ઔપચારિક ચર્ચા કે નિયમો ગોખાવા પર નથી, જરાય નહીં. મુખ્ય ભાર છે ભાષાના વ્યવહારુ ઉપયોગ પર. એટલે કે ધોરણ 1 થી 5માં વ્યાકરણના જે મુખ્ય અંગો છે એનો પરિચય કરાવવાનો, પણ ઉદાહરણો દ્વારા, વ્યાખ્યા કે નિયમ ગોખાવ્યા વગર. એટલે બાળક ભાષા વાપરતા જ વ્યાકરણ શીખે, એમ? બરાબર. વ્યવહારિક વ્યાકરણ એટલે એવી પ્રોસેસ જેમાં બાળક જે સાચી માન્ય ભાષા છે એના સંપર્કમાં રહે, વાતચીત કરે, રોજિંદા વ્યવહારમાં ભાષા વાપરે અને એમાંથી જ સહેજ રીતે વ્યાકરણના નિયમો સમજે અને શુદ્ધ ભાષા બોલતો, લખતો થાય. આમાં શિક્ષક શું કરે? એક ક્રમમાં અને તર્કબદ્ધ રીતે પ્રશ્નો પૂછીને બાળકોને ભાષાની રચનાઓનો પરિચય કરાવે. આનું કોઈ ઉદાહરણ આપીને સમજાવશો? જેમ કે લિંગભેદ કે વચનભેદ. બાળક કેવી રીતે શીખે આ રીતે? ચોક્કસ. જુઓ, નાનું બાળક જ્યારે એમ કહે, બહેન આવી, ભાઈ આવ્યો, ત્યારે એને ખબર નથી હોતી કે સ્ત્રીલિંગ એટલે શું ને પુલ્લિંગ એટલે શું. એના નિયમો નથી ખબર, પણ એ પ્રયોગ સાચો કરે છે. એ સાચું. એ જ રીતે મારા પપ્પા અને મારી મમ્મી બોલે ત્યારે પણ એને સંબંધક રૂપના નિયમ નથી ખબર, પણ એ બરાબર વાપરે છે. અથવા ધારો કે એ કે મને એક રમકડું આપો અને પછી કે મને બધા રમકડા આપો. હા, એમાં એક વચન બહુવચન આવી ગયું. બરાબર. એ ભેદ એ વ્યવહારથી સમજ્યો, વ્યાખ્યાથી નહીં. અને કાળના સંદર્ભમાં પણ આવું જ થતું હશે? હા, ચોક્કસ. બાળક કે મારી પાસે દડો છે, આ વર્તમાનકાળ. બરાબર. પછી કે હું દડો ખરીદીશ, આ ભવિષ્યકાળ. એ આ ભેદ વાતચીતમાં સમજી શકે છે, ભલે એને વર્તમાનકાળ કે ભવિષ્યકાળ એવા શબ્દોની ખબર ન હોય. સમજાયું. આ બતાવે છે કે વ્યાકરણ અને ભાષા ખરેખર અલગ નથી, એ તો એકબીજા સાથે જોડાયેલા છે. એકદમ. ભાષાનો જે પ્રવાહ છે એમાં જ વ્યાકરણ વણાયેલું છે. તો પછી આ અભિગમમાં શિક્ષકની ભૂમિકા બહુ જ મહત્વની બની જાય છે, ખરું ને? એમણે શું ધ્યાન રાખવું પડે? ખૂબ જ. શિક્ષક પાસે વ્યાકરણનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન તો હોવું જ જોઈએ, એના વગર ન ચાલે. પણ એ જ્ઞાન સીધે સીધું બાળકો પર ઠોકી નથી બેસાડવાનું.
એટલે કે નિયમો કે વ્યાખ્યાઓ સીધી આપી દેવાને બદલે શિક્ષકે પુષ્કળ ઉદાહરણો આપવાના, એવી પરિસ્થિતિઓ ઊભી કરવાની કે વિદ્યાર્થીઓ જાતે જ ભાષાની સિસ્ટમ સમજે, એના નિયમો શોધી કાઢે, વ્યાકરણની જે ભારેખમ પરિભાષા છે ને એનાથી દૂર રહીને ઉદાહરણોથી જ શીખવવાનું, પરોક્ષ રીતે. આપણા સ્ત્રોતમાં આના કેટલાક સરસ ઉદાહરણો પણ આપ્યા છે. એનાથી આ વાત વધુ સ્પષ્ટ થાય છે. જેમ કે શબ્દો કેવી રીતે બને કે બદલાય છે એ જુઓ. હા, કયા કયા છે? જેમ કે બેસવો, એના પરથી બેસનાર. આમાં કૃદંતનો ભાવ આવ્યો. પછી ભાગ પરથી ભાગ્યા, ભૂતકાળનું રૂપ થયું. બરાબર. સમજ પરથી સમજદાર, વિશેષણ બની ગયું. ગાળવું પરથી ગાળ્યો, ભૂતકૃદંત. વાંસળી પરથી વાંસળીવાળો, વ્યવસાય બતાવતો શબ્દ. ગાંધી પરથી ગાંધીજી. આ જી લાગ્યો એ આદર બતાવવા. વાંચવું પરથી વાંચીશ, ભવિષ્યકાળ. અને ભટુરુનું ભટુડા, બહુવચન થયું. સાચી વાત છે. આ બધા ઉદાહરણોમાં નિયમ કહ્યા વગર જ ભાષાની એક પેટર્ન દેખાય છે, એક સિસ્ટમ દેખાય છે. બરાબર. અને પેલું વાક્યપૂર્તિનું ઉદાહરણ પણ છે. રોટલી વણતી હતી અને કૌંસમાં વિકલ્પ આપ્યા છે. છગન, લતા, બાળક. હા, યાદ આવ્યું. હવે અહીં ક્રિયાપદ જુઓ. વણતી હતી. સ્ત્રીલિંગ એક વચન છે, એટલે કર્તા તરીકે લતા જ આવે. આનાથી બાળક શું શીખે? કે કર્તા અને ક્રિયાપદ વચ્ચે લિંગ અને વચનનો મેળ હોવો જોઈએ. પણ નિયમ ગોખ્યા વગર, ખાલી ઉદાહરણથી જ. એકદમ સાચું. અને પેલી સાચી હજ વાર્તાનું ઉદાહરણ પણ આ જ વાત કહે છે. વાર્તામાંથી સંજ્ઞા, જેમ કે બગદાદ, અલી હુસેન, ક્રિયાપદ, સૂઈ જવું, સર્વનામ, મારી, વચન, વર્ષનું, વર્ષો, વિશેષણ, ધાર્મિક, આવા શબ્દો ઓળખાવાના, પણ એમના વ્યાકરણના નામ લીધા વગર. આ જ તો છે વ્યવહારિક વ્યાકરણ. હા, એટલે જ ધોરણ 1 થી 5ના પાઠ્યપુસ્તકોમાં પણ આ જ રીતે વ્યાકરણના મુદ્દા વણી લીધેલા હોય છે. મુખ્ય હેતુ એ જ કે બાળકો ભાષાના શુદ્ધ પ્રયોગો સાંભળે, વાપરે અને પરોક્ષ રીતે વ્યાકરણ શીખી જાય. બરાબર. ચાલો, હવે એ વાત પર આવીએ કે આ વ્યાકરણ શિક્ષણ જે જરૂરી તો છે, પણ એને નીરસ બનતું કેવી રીતે અટકાવવું? વર્ગખંડમાં એને રસપ્રદ કેવી રીતે બનાવવું? હા, આ બહુ અગત્યનો મુદ્દો છે અને આપણા સ્ત્રોતમાં એના માટે કેટલાક સારા ઉપાયો સૂચવ્યા છે, જે ખરેખર કામ લાગે એવા છે. કયા કયા ઉપાયો છે? જુઓ, પહેલું તો કક્ષા મુજબ અભિગમ બદલવો. પ્રાથમિક કક્ષાએ એટલે કે ધોરણ 1 થી 5માં વ્યવહારિક ઉપયોગ પર જ ભાર રાખવો, અનૌપચારિક રીતે શીખવવો. પણ પછી ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ એટલે કે ધોરણ 6 થી 8માં ધીમે ધીમે ભાષાની શુદ્ધિ, સમૃદ્ધિ અને નિયમોની સમજણ તરફ જઈ શકાય. એટલે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. હા. બીજું, નિયમો સીધા આપી દેવાને બદલે એવી પદ્ધતિઓ વાપરવી જેથી વિદ્યાર્થીઓ ઉદાહરણોમાંથી જ જાતે જ સિદ્ધાંતો તારવે. આને આપણે આગળ આગમન પદ્ધતિમાં વધુ વિગતે જોઈશું. જાતે શોધેલું જ્ઞાન વધુ પાકું થાય. અને પ્રવૃત્તિઓનું શું? એ તો બહુ જ જરૂરી. વ્યાકરણને જીવંત બનાવવા માટે જાત જાતની પ્રવૃત્તિઓ કરવી પડે. જેમ કે ક્રિયા દ્વારા શિક્ષણ. માનો કે ક્રિયાપદ શીખવવા છે તો બાળકો એ ક્રિયા કરીને બતાવે. પછી શબ્દ રમતો, વાક્ય પૂરા કરવાની ગેમ, નવા શબ્દો બનાવવાની સ્પર્ધા, કોઠામાંથી શબ્દો શોધવા, ભૂલો સુધારવી, જોડકા જોડવા, સમાનાર્થી વિરોધી શબ્દોની રમતો. ઘણું બધું કરી શકાય. આનાથી વર્ગખંડ જીવંત રહે. ચોક્કસ. અને છેલ્લો ઉપાય છે દૃશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ. શિક્ષણને વધુ આકર્ષક બનાવવા ચિત્રો, ફ્લેશ કાર્ડ, કોઈ વાસ્તવિક નમૂના હોય તો એ બતાવવા. અને કેટલાક ખાસ સાધનો પણ છે, જેમ કે બ્રેનો, સ્ક્રોલ બોક્સ, પ્લેટબોર્ડ, એનો ઉપયોગ કરવો. અચ્છા, આ સાધનો વિશે આપણે આગળ વાત કરીશું, પણ આ બધા ઉપાયો કરવા માટે કઈ શિક્ષણ પદ્ધતિઓ વાપરી શકાય? સ્ત્રોતમાં ઘણી બધી પદ્ધતિઓનો ઉલ્લેખ છે. ભાષા સંસર્ગ, અનુબંધ, આગમન, નિગમન, પ્રશ્નોત્તર, ચિઠ્ઠી, પટ્ટા, સાધનો દ્વારા. આમાંથી મુખ્ય પદ્ધતિઓને જરા વિગતે સમજીએ. એમની વચ્ચે શું તફાવત છે અને કઈ ક્યારે વાપરવી એ સ્પષ્ટ થાય. જરૂર. ચાલો શરૂઆત કરીએ ભાષા સંસર્ગ પદ્ધતિથી. આ પદ્ધતિનો મુખ્ય વિચાર શું છે?
કે વ્યાકરણને કોઈ અલગ વિષય તરીકે શીખવવાની જરૂર જ નથી. એટલે ભાષા ભણાવતા ભણાવતા જ. હા, જ્યારે શિક્ષક કોઈ ગદ્યપાઠ કે કવિતા ભણાવતા હોય ત્યારે જ વાતચીત કરતા કરતા કે પ્રશ્નો પૂછતા કે લખાવતા જે તે સંદર્ભમાં વ્યાકરણના જે મુદ્દા આવે એનો અનૌપચારિક રીતે પરિચય કરાવી દેવાનો, અલગથી વ્યાકરણનો તાસ લેવાનો નહીં. એટલે જેમ આપણે માતૃભાષા શીખીએ ભાષાના સંપર્કમાં રહીને, એવું જ કંઈક? હા, કંઈક અંશે એવું જ. શરૂઆતના તબક્કા માટે આ પદ્ધતિ ઉપયોગી છે, પણ એની કેટલીક મર્યાદાઓ પણ છે. જેવી કે? જેમ કે આમાં વ્યાકરણના સિદ્ધાંતો કે નિયમોનું કોઈ વ્યવસ્થિત સિસ્ટમેટિક શિક્ષણ નથી થતું. બીજું, એ જરૂરી નથી કે પાઠ ભણાવતી વખતે વ્યાકરણના બધા મુદ્દા ક્રમબદ્ધ રીતે આવી જ જાય. ક્યારેક કોઈ મુદ્દો આવે જ નહીં, અથવા આવે તો એના પૂરતા ઉદાહરણો ન મળે. અને સૌથી મોટી વાત, આ પદ્ધતિ કેટલી સફળ થાય એનો પૂરેપૂરો આધાર શિક્ષક પર છે. શિક્ષકનું પોતાનું વ્યાકરણનું જ્ઞાન કેટલું ઊંડું છે અને એમની સૂઝ કેવી છે એના પર બધું નિર્ભર કરે છે. બરાબર, આ સમજી શકાય એવું છે. તો પછી અનુબંધ પદ્ધતિ આનાથી કઈ રીતે અલગ પડે છે? અનુબંધ પદ્ધતિમાં પણ વ્યાકરણને પાઠ્યપુસ્તકની કૃતિઓ સાથે જોડીને જ શીખવવામાં આવે છે. અનુબંધ એટલે જોડાણ, પણ અહીં ફેર એ છે કે ભાર વ્યાકરણના સિદ્ધાંતો અને નિયમોના ઔપચારિક શિક્ષણ પર હોય છે. ઓહ, એટલે અહીં નિયમો શીખવાય છે. હા, ઘણીવાર તમે જોશો કે વ્યાકરણના જે પાઠ્યપુસ્તકો હોય છે એમાં પણ જે તે ધોરણના ભાષાના પાઠોમાંથી જ ઉદાહરણો લઈને નિયમો સમજાવવામાં આવ્યા હોય છે. આ પદ્ધતિ ખાસ કરીને જે શીખી ગયા છીએ એનું પુનરાવર્તન કરવા, એને પાકું કરવા અને એનો ઉપયોગ કરવા માટે બહુ ફાયદાકારક છે. આ ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક ધોરણો માટે વધુ યોગ્ય ગણાય. સ્પષ્ટ થયું. ભાષા સંસર્ગ અનૌપચારિક છે, અનુબંધ ઔપચારિક છે, પણ બંને પાઠ સાથે જોડાયેલા છે. હવે આવીએ બે બહુ જ જાણીતી અને મહત્વની પદ્ધતિઓ પર. આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ. આ ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ મેથડ્સ, ખરું ને? આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. વારંવાર પૂછાય છે. પહેલા આગમન પદ્ધતિ વિશે વાત કરીએ. હા, આગમન પદ્ધતિ. શિક્ષણશાસ્ત્રમાં આનું બહુ મહત્વ છે. આ પદ્ધતિ કયા સિદ્ધાંત પર ચાલે છે? વિશેષ દૃષ્ટાંતથી સામાન્ય નિયમો તરફ, એટલે કે સ્પેસિફિક ટુ જનરલ. એટલે પહેલા ઉદાહરણો. બરાબર. આમાં શિક્ષક શું કરે? કોઈ નિયમ સીધો ન કહે. પહેલા એ નિયમને લગતા ઘણા બધા પુષ્કળ ઉદાહરણો વર્ગ સામે મૂકે. અને પછી વિદ્યાર્થીઓ શું કરે? પછી વિદ્યાર્થીઓ એ બધા ઉદાહરણોનું ધ્યાનથી અવલોકન કરે. એમાં શું સરખું છે, શું સામ્ય છે એ શોધવાનો પ્રયત્ન કરે. શિક્ષક મદદ કરે, પ્રશ્નો પૂછે, ચર્ચા કરાવે અને ધીમે ધીમે વિદ્યાર્થીઓ જાતે જ એમાંથી સામાન્ય નિયમ કે સિદ્ધાંત તારવે. વાહ! આનો સૌથી મોટો ફાયદો શું? કે નિયમ વિદ્યાર્થીઓએ પોતે શોધ્યો છે, પોતાની ભાષામાં બનાવ્યો છે, એટલે એમને સહેલાઈથી યાદ રહી જાય અને સમજાય પણ બરાબર. ગોખવાની જરૂર ન પડે. આ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે. આ તો ખરેખર રસપ્રદ લાગે છે. જાણે જાસૂસની જેમ પુરાવા એટલે કે ઉદાહરણો ભેગા કરીને ગુનેગાર એટલે કે નિયમ સુધી પહોંચવાનું. મજા આવે એવું છે. હા, બરાબર સરખાવ્યું. અને નિગમન પદ્ધતિ આનાથી એકદમ ઉલટી દિશામાં જાય, ખરું ને? બિલકુલ. નિગમન પદ્ધતિ એટલે સામાન્યથી વિશિષ્ટ તરફ, જનરલ ટુ સ્પેસિફિક. આ આગમનથી તદ્દન વિપરીત. આમાં શું થાય? આ પદ્ધતિમાં શિક્ષક સૌથી પહેલા વ્યાકરણનો જે તે નિયમ કે વ્યાખ્યા હોય જે શાસ્ત્રીય રીતે પ્રસ્થાપિત થયેલી છે એ સીધી જ વર્ગ સામે રજૂ કરી દે. ઓહ, એટલે શરૂઆત જ નિયમથી. હા, પહેલા નિયમ કે વ્યાખ્યા, પછી એ નિયમને સ્પષ્ટ કરવા માટે, એને સાબિત કરવા માટે એને લગતા ઉદાહરણો આપે. દાખલા તરીકે વિશેષણ શીખવવું છે તો શિક્ષક પહેલા કહેશે, નામના અર્થમાં વધારો કરે તે શબ્દને વિશેષણ કહે છે. આ થઈ વ્યાખ્યા. અને પછી ઉદાહરણો. હા, પછી ઉદાહરણ આપશે. સુંદર ફૂલ, હોશિયાર છોકરો, લાલ સાડી વગેરે. આ પદ્ધતિમાં શિક્ષક વધુ સક્રિય હોય છે અને ફાયદો એ કે ઓછા સમયમાં વધુ શીખવી શકાય. પણ આમાં ગોખણપટ્ટીની શક્યતા વધી જાય છે કારણ કે નિયમ તૈયાર મળે છે. સમજાયું. એટલે આગમન પદ્ધતિ શોધખોળ અને સમજને પ્રોત્સાહન આપે છે, જ્યારે નિગમન પદ્ધતિ સીધી માહિતી આપે છે. બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. જરૂરિયાત મુજબ વાપરવી પડે. હવે કેટલીક પ્રવૃત્તિ આધારિત પદ્ધતિઓ જોઈએ, જેમ કે
પ્રશ્નોત્તર દ્વારા શિક્ષણ આ કેવી રીતે કામ કરે? આ એક રમત જેવી પદ્ધતિ છે, મજા આવે એવી. શિક્ષક શું કરે? પાઠના આધારે પ્રશ્નો તૈયાર કરે. કેવા પ્રશ્નો? સમાનાર્થી શબ્દ પૂછે, વિરોધી શબ્દ પૂછે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગનો અર્થ, આવા. પછી વર્ગમાં એક વિદ્યાર્થી ઊભો થાય અને બીજા કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે. જો બીજો વિદ્યાર્થી સાચો જવાબ આપે તો એને બીજા કોઈને પ્રશ્ન પૂછવાનો વારો મળે. પણ જો ખોટો જવાબ આપે તો એ પોતાની જગ્યાએથી એક સ્ટેપ પાછળ જાય. આનાથી શું થાય? વિદ્યાર્થીઓ એકદમ એલર્ટ રહે અને હરીફાઈ જેવું વાતાવરણ બને એટલે ઉત્સાહ રહે. રસપ્રદ છે. અને ચિઠ્ઠી દ્વારા શિક્ષણ એ પણ રમત જેવું જ લાગે છે. હા, આ પણ ગમ્મત સાથે જ્ઞાન આપે છે. ધારો કે રૂઢિપ્રયોગ અને તેના અર્થ શીખવવા છે તો શિક્ષક વર્ગના બે ભાગ પાડે. એક ગ્રુપને ચિઠ્ઠીઓ આપે જેમાં રૂઢિપ્રયોગ લખેલા હોય, બીજા ગ્રુપને ચિઠ્ઠીઓ આપે જેમાં એના અર્થ લખેલા હોય. પછી મેચિંગ કરવાનું. હા, એક ગ્રુપનો વિદ્યાર્થી ઊભો થઈને રૂઢિપ્રયોગ વાંચે એટલે બીજા ગ્રુપમાંથી જેની પાસે એનો સાચો અર્થ હોય એ ઊભો થાય. પછી શિક્ષક એ જોડી બોર્ડ પર લખે, એનો વાક્યપ્રયોગ સમજાવે અને પછી વિદ્યાર્થીઓ પાસે એના જેવા બીજા વાક્યપ્રયોગ કરાવે. આ જ રીતે શબ્દાર્થ વિરોધી, સમાસ વિગ્રહ એવું બધું શીખવી શકાય. મજા આવે એવું છે. અને પેલી પત્તાની રમત દ્વારા શિક્ષણ પદ્ધતિ, એમાં પત્તાનો ઉપયોગ કેવી રીતે થાય? ગંજીફાના પત્તા? હા, રમવાના જે જૂના પત્તા હોય ને એનો ઉપયોગ થાય. શિક્ષક શું કરે? પત્તા ઉપર પાઠને લગતા શબ્દો, નામયોગી જેવા કે ની, માં, થી વડે, વિભક્તિના પ્રત્યયો એવું બધું ચોંટાડી દે. અચ્છા. પછી? પછી વિદ્યાર્થીઓને એ પત્તામાંથી ખેંચવાનું કે જે શબ્દ કે પ્રત્યય આવે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. અથવા બીજું એમ કરી શકાય કે ફ્લેનલ બોર્ડ કે ચાર્ટ પર ખાલી જગ્યાવાળા વાક્યો મૂકવાના. પછી જે વિદ્યાર્થી પાસે ખાલી જગ્યામાં બંધ બેસતું પત્તું હોય એની પાસેથી લઈને એ ખાલી જગ્યા પૂરી શકાય. આનાથી વાક્ય કેવી રીતે બને, કયો શબ્દ ક્યાં આવે એ બધું પાકું થાય. ખરેખર આ બધી પદ્ધતિઓ વ્યાકરણને ચોક્કસ વધુ ઇન્ટરેક્ટિવ અને રસપ્રદ બનાવે છે, શુષ્ક રહેવા દેતી નથી. છેલ્લે વિશિષ્ટ સાધનોની મદદથી ચર્ચા પદ્ધતિનો ઉલ્લેખ છે. આમાં કયા સાધનો આવે અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે? હા, આમાં ઘણા બધા દૃશ્ય શ્રાવ્ય સાધનો આવી શકે, જેને આપણે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ TLMs કહીએ છીએ. આ સાધનો શું કરે? જે અમૂર્ત ખ્યાલો છે જેમ કે સંજ્ઞા, વિશેષણ એને મૂર્ત બનાવવામાં એટલે કે નજર સામે જોઈ શકાય એવા બનાવવામાં મદદ કરે છે. કયા કયા સાધનો? જેમ કે સાદામાં સાદા ચિત્રો, ફ્લેશકાર્ડ કે વાસ્તવિક નમૂનાઓ. દાખલા તરીકે કાગડાનું ચિત્ર બતાવીને એનો હિન્દી શબ્દ કૌવા કે અંગ્રેજી ક્રો શીખવી શકાય. અથવા નજીકની વસ્તુ બતાવીને આ અને દૂરની વસ્તુ બતાવીને પેલું એમ સર્વનામનો ભેદ સમજાવી શકાય. બરાબર. પછી આવે છે બ્રેનો. આ એક ઇલેક્ટ્રિક બોર્ડ ગેમ જેવું સાધન છે. એમાં એક બાજુ પ્રશ્નો હોય અને બીજી બાજુ સંભવિત જવાબો હોય. સાચા જવાબના ખાનામાં એક પેન ભરાવીએ ને તો લાઇટ થાય. પ્રશ્નોત્તરીને રમતનું સ્વરૂપ આપવા માટે આ બહુ સરસ છે. ઇન્ટરેસ્ટિંગ. પછી છે સ્ક્રોલ બોક્સ. આ એક બોક્સ જેવું હોય. એમાં એક પટ્ટી પર ખાલી જગ્યાવાળા વાક્યો લખેલા હોય અને બાજુમાં એક ગોળ ફેરવવાનું સ્ક્રોલ હોય જેના પર શબ્દો ફરતા રહે. જ્યારે ખાલી જગ્યા માટે સાચો શબ્દ સ્ક્રોલમાં દેખાય ત્યારે વિદ્યાર્થી સ્ક્રોલ રોકે. આનાથી નામ, સર્વનામ, વિશેષણ વચ્ચેનો સંબંધ કેવો હોય એ સમજાવવામાં મદદ મળે. અને છેલ્લું પ્લેટબોર્ડ. એ શું છે? પ્લેટબોર્ડ એટલે એક બોર્ડ હોય જેના પર શબ્દો કે ચિત્રોવાળી નાની નાની પ્લેટો ગોઠવવાની હોય. આના દ્વારા ઘણું બધું શીખવી શકાય. જેમ કે પદ પરિચય આપેલા વાક્યમાંથી સંજ્ઞા, ક્રિયાપદ, વિશેષણની પ્લેટ શોધીને ગોઠવવાની. પશુ પક્ષીની બોલી, એમના બચ્ચા કે રહેઠાણના નામની પ્લેટો ગોઠવવાની. શાકભાજી, ફળોના નામ, વિરોધી સમાનાર્થી શબ્દોની જોડી બનાવવાની. લિંગ, વચન પ્રમાણે પ્લેટો ગોઠવવાની. વિદ્યાર્થીઓ યોગ્ય પ્લેટ શોધીને બોર્ડ પર ગોઠવે, વાક્ય બનાવે, જોડકા બનાવે. વાહ, આ તો ખજાનો છે. આટલી બધી પદ્ધતિઓ અને આટલા બધા સાધનો ઉપલબ્ધ છે વ્યાકરણ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે. તો આ આખી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ થઈ કે ભાઈ ભાષાને શુદ્ધ રીતે બોલવી હોય, સમજવી હોય, લખવી હોય તો વ્યાકરણ અનિવાર્ય છે. એના વગર ન ચાલે.
એ તો ભાષાની આખી સિસ્ટમ જાળવી રાખતા નિયમોનો સમૂહ છે. બરાબર કહ્યું. વ્યાકરણ એટલે ભાષાનું બંધારણ. વર્ણ, ધ્વનિ, રૂપ, પદ, શબ્દ, વાક્ય આ બધાની રચના કેવી રીતે થાય છે, એના નિયમો શું છે, એની એકદમ પદ્ધતિસરની વિચારણા. એ ભાષાનું શાસ્ત્ર છે. પરંતુ અત્યારના શિક્ષણ પ્રવાહમાં, ખાસ કરીને શરૂઆતના વર્ષોમાં, ભાર એના નિયમોની બહુ ઊંડી સમજ કરતાં એના વ્યવહારિક ઉપયોગ પર વધુ છે. હા, મુખ્ય હેતુ એ જ છે કે બાળકો ગોખણપટ્ટી ના કરે, પણ પ્રવૃત્તિ દ્વારા, રમત દ્વારા સહજ રીતે વ્યાકરણના જે ખ્યાલો છે એને આત્મસાત કરે. કે બાળકો ભાષાના સારા, શુદ્ધ નમૂનાઓ સાંભળે, એના સંપર્કમાં રહે, ભાષા વાપરે અને એ રીતે જ વ્યાકરણની આખી વ્યવસ્થા સમજી જાય. શિક્ષકે શું કરવાનું? લિંગ, વચન, કાળ, વિરામચિહ્ન, વિશેષણ જેવા જે મુદ્દાઓ છે એને પાઠ્યપુસ્તકની સામગ્રી સાથે સાંકળીને શીખવવાના. અને આપણે જે આટલી બધી પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓની વાત કરી એનો યોગ્ય સમયે યોગ્ય રીતે ઉપયોગ કરવાનો. ટૂંકમાં કહીએ તો વ્યાકરણ એ ભાષાનું હાર્દ છે અને એને શીખવવું એ એક કળા છે. જો આપણે અસરકારક રીતે અર્થગ્રહણ કરવા અને અભિવ્યક્તિ કરવા માંગતા હોઈએ તો વ્યાકરણને અવગણી શકાય નહીં. ચોક્કસ. વ્યાકરણ ભાષામાં શિસ્ત લાવે છે અને આપણને ભાષા શુદ્ધ રીતે વાપરતા શીખવે છે. તો આજની આ વિસ્તૃત ચર્ચાનો સાર એ જ નીકળે છે કે વ્યાકરણ શિક્ષણને બોજ તરીકે જોવાની જરૂર નથી. એને વ્યાવહારિક અભિગમથી, સર્જનાત્મક પદ્ધતિઓથી અને યોગ્ય સાધનોના ઉપયોગથી જીવંત, રસપ્રદ અને ખૂબ જ ઉપયોગી બનાવી શકાય છે. અને આ ભાષાના જે બીજા કૌશલ્યો છે, વાંચન, લેખન, શ્રવણ, કથન, એ બધાના વિકાસ માટે પાયારૂપ છે. બિલકુલ. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો અહીં મૂકી શકાય, જેના પર કદાચ વધુ ચિંતન થઈ શકે. શું? આપણે જોયું કે વ્યાવહારિક અને રમત આધારિત પદ્ધતિઓ શરૂઆતના તબક્કામાં વ્યાકરણને કેટલું સહજ અને સરળ બનાવે છે. પણ ભવિષ્યમાં શું? જ્યારે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જવાનું થાય અથવા તો વધુ જટિલ, વધુ સચોટ અભિવ્યક્તિ કરવાની જરૂર પડે, ત્યારે વ્યાકરણના જે નિયમો છે એની સ્પષ્ટ અને સભાન સમજની પણ જરૂર પડે છે. હા, એ તો ખરું. તો પ્રશ્ન એ છે કે આ જે વ્યાવહારિક પાયો આપણે નાખ્યો એના પર ઔપચારિક જ્ઞાનનું નિર્માણ કેવી રીતે કરવું? એ બંને વચ્ચે વ્યાવહારિક ઉપયોગ અને ઔપચારિક નિયમોની સમજ, એની વચ્ચે યોગ્ય સંતુલન કેવી રીતે જાળવવું? આ એક એવો પ્રશ્ન છે જેના પર શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલા લોકો વધુ વિચારી શકે. ખૂબ જ મહત્વનો અને વિચાર પ્રેરક મુદ્દો છે. આ સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.